જો એકવાર મહારાજ રોજકા પધારેલા અને રોજકામાં મહારાજ હતા. ઘણીવાર મહારાજ રોજકા પધારેલા અને રોજકાની લીલા ઘણી છે, પણ રોજકાનો એક પ્રસંગ પક્ષ રાખ્યાનો છે એ સાંભળવો છે આપણે. રોજકાના મશરૂ ગોળનો પ્રસંગ બહુ સરસ છે. એકવાર સુરતથી જયરામ બ્રહ્મચારી સુરત ગયેલા. સુરતથી જયરામ બ્રહ્મચારી પાછા એને ગઢડા આવવું હતું. સુરતવાસી ભક્તોને કીધું હવે મારે સુરતથી રજા લઉં છું, હવે હું ગઢડા મહારાજ પાસે જાઉં છું, તો બધા મને રજા આપો. જયરામ બ્રહ્મચારીને ઓળખો ને, જયાનંદ બ્રહ્મચારી, બીજું નામ જય રામ કહે સ્વામી. આજ સખી આનંદની હેલી આપણે કીર્તન ગાઈએ છીએ ને, એ કીર્તનના રચયિતા જયરામ બ્રહ્મચારી. બીજું નામ જયાનંદ બ્રહ્મચારી પણ હતું. ભગવાનની સાથે થાળ બનાવવાની સેવા કરતા, બીજી પણ ઘણી ઘણી સેવાઓ મહારાજની સાથે રહીને કરેલી છે આ જયરામ બ્રહ્મચારીએ. પણ આપણે તો એનો એક પ્રસંગ સાંભળવો છે. મશરૂ ગોળનો પ્રસંગ છે એની સાથે જોડાયેલો જયરામ બ્રહ્મચારી સાથે, એટલે આપણે જયરામ બ્રહ્મચારીને યાદ કરીએ છીએ. પ્રસંગ જાણે એમ છે કે બ્રહ્મચારી ગયેલા સુરત, પાછું ગઢડા આવવું હતું, એટલે હરિભક્તોને વાત કરી કે હવે હું કાલે જવાનો છું, તમારે કાંઈ સમાચાર દેવા છે? પહેલાં તો એવું હતું ને કે જાય એટલે કે હપેતરું બપેતરું દેવું હોય તો બધા હરિભક્તોએ, બાલચંદ્ર શેઠ વગેરે ભક્તોએ કીધું મહારાજ માટે સરસ મજાના અમે પોશાક તૈયાર કર્યો છે, વાઘા તૈયાર કર્યા છે, તો અમારે મોકલવા છે. તમે ગઢડા જ જાઓ છો તો જો આ પોશાકનું પોટલું તૈયાર કરી દઈશ, મહારાજને તમે પહેરાવજો અમારા વતી, મહારાજ સુધી પહોંચાડી દેજો. સુરતના ભાવિક ભક્તોએ ભલામણ કરી, અમારા પોશાકને મહારાજ સુધી તમે પહોંચાડી દેજો, જાઓ ગઢડા લઈ જાઓ. જયરામ બ્રહ્મચારીએ કીધું કાંઈ વાંધો નહીં, મહારાજને હું અર્પણ કરીશ, મહારાજ ધારણ કરશે, હું દર્શન કરીશ કેવા મહારાજ પોશાક પહેરે છે. આમ સુરતવાસી ભક્તો ગમે ત્યારે ગમે ત્યાં જાય તો ભગવાન માટે પોશાક લઈ જાય, ભગવાન માટે જમવા માટેની સૂતરફેણી લઈ જાય, એ બરફી લઈ જાય, ગમે એ કંઈક ને કંઈક. સુરતના ભક્તો આવ્યા નથી ને કાંઈ લાવ્યા નથી, ગમે એ પ્રસંગ સાંભળો. આ તો જયરામ બ્રહ્મચારી હારે પાછું મોકલે છે કે જાઓ લઈ જાઓ. બ્રહ્મચારી તો પોટલું લઈને જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં સુરતથી ઠેઠ ગઢડા હાલીને આવવાનું. કેટલો પંથ લાંબો થઈ જાય. આપણે તો બસમાં જઈ, ગાડીમાં જઈ, વાહનની અંદર બેઠા હોઈએ તો કેટલી કલાકો થઈ જાય છે. સવારે સાંજે બસમાં બેઠા હોય તો સવારે ઉતરવાનું થાય ને તો કેટલી બસ ચાલે, તો પગ કેટલા ચાલે, કેટલા રસ્તામાં રાત્યું રોકાતું આવવું પડે ને, કેટલા દિવસે પહોંચાય. તો બ્રહ્મચારી શ્રદ્ધા છે, હૃદયમાં આનંદ છે, મહારાજને મળીશ, મહારાજના મને દર્શન થશે. આ સુરતના ભક્તોનો ભાવ છે ભગવાને વાઘા પહેરાવાનો, તો મહારાજ એનો ભાવ સ્વીકારશે, ભગવાન આ વાઘા પહેરશે, હું દર્શન કરીશ. આમ ભગવાનના હૃદયમાં ધારીને ચાલ્યા આવે છે. ભગવાનના ભગતની રીતિ જ એ હોય, ભગવાનને હૃદયમાં ધારીને અને ચાલવું, ભગવાનને હૃદયમાં ધારીને બેસવું, ભગવાનને હૃદયમાં ધારીને સૂઈ જવું. બધી જ ક્રિયા ભગવાનના ભક્તોની રીત જગત છે ન્યારી હોય. ભગવાનને સંભાળીને સૂઈ જવાનું હોય, ભગવાનને સંભાળતા જાગવાનું હોય. થાળ કરીએ તો પણ ભગવાનને સંભાળતા કરવાનું હોય. સંભાળ્યા જેવા જ ભગવાન છે, બીજાને કાંઈ સંભાળવા જેવા જ નથી. બીજાને આપણે યાદ કર્યા કરી તેને ફળ કાંઈ મળે? તમે જ કહો શું ફળ મળે? તમે ગમે એ તમે વ્યક્તિને યાદ કર્યા કરો, એ આવા એ આમ, ભલે સારા સદગુણો હોય તો એને યાદ કરાય, એ પણ કેટલાક ઘડી આપણને ગમે, પછી પૂરું થઈ જાય એટલે વારંવાર તો ન જ હોય ને. પણ ભગવાનને આપણે વારંવાર સંભાળીએ તેનું ફળ અનંત ગણું છે. ઘડીક પણ ભગવાનમાં જો સ્મૃતિ રહી જાય તો એનું અનંત ગણું ફળ મળે છે. એ ફળની આપણે કિંમત આંકી શકતા નથી, એ તો ભગવાન પોતે એનું ફળ આપે છે. પણ ભગવાનમાં વૃત્તિએ સહિત બધું કરીએ ને તો આ બ્રહ્મચારી માથે પોટલું લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સુરતથી નીકળ્યા છે.
વચ્ચે રાત્રિ રોકાતા રોકાતા એમાં ભાલ પ્રદેશ આવ્યો છે. ભાલ પ્રદેશનું રોજકા નામનું ગામ આવ્યું. રોજકા ગામના પાદરમાંથી જ્યાં નીકળ્યા, સાંભળજો, રોજકાના પાદરમાંથી બ્રહ્મચારી નીકળ્યા ત્યાં બે લૂંટારા એને બાળી ગયા. પોટલું હતું ને હારે, પેલા લૂંટારાનો બહુ ત્રાસ હતો. લૂંટારાને એમ થયું આ પોટલામાં ક્યાંક કિંમતી ઘરેણા કે કંઈક વસ્તુ, કિંમતી વસ્તુ લાગે છે, એટલે પોટલું આ બગલમાં આમનામ હારે ને હારે રાખે છે. માનો ન માનો આમાં ક્યાંક લાગે છે. એટલે આ બે લૂંટારા હતા, એણે જોયું ઓલા જાય છે ને બાવાજી, બ્રહ્મચારી એટલે બાવાજી જ લાગે, એટલે એના પાસે જે પોટલું છે ને કિંમતી લાગે છે, એટલે એનો જીવ એમાં લલચાણો. એટલે બ્રહ્મચારી હાલ્યા જતા હતા ને એટલે પાછળ પાછળ જાય, પાછળ પાછળ થયા. જ્યારે આમ બ્રહ્મચારી આમ પાછું વાળું જોયું, એને એમ થયું આ મારી પાછળ પાછળ જ આવે છે. એટલે એના મનમાં સંશય થયો, જરૂર આ પોટલું મારી પાસે છે ને એટલે મને લૂંટવા માટે જ આવતા લાગે છે. પોટલું એને લઈ લેવું લાગે છે, એટલે એનું ધ્યાન ન્યાસ છે. રખે ને આંચકી જાય છે પોટલું તો, અને આ તો હપેતરું કહેવાય. આ તો હરિભક્તોએ દીધેલું છે, મારે મહારાજ સુધી પહોંચાડવું પડે ને. એની ભલામણ કેટલી હતી કે જોજો હાચવીને લઈ જાયજો, મહારાજને અર્પણ કરજો, પહેરાવજો, અમારો ભાવ છે. હવે એ વચ્ચે આ આંચકીને લઈ જાય તો હું એને શું જવાબ આપે કે તમારે ધ્યાન તો રાખવું પડે ને, મહારાજનો ઠપકો મળશે મને. બ્રહ્મચારીને એમ છું હવે ક્યાંક કરવું પડશે. એટલે બ્રહ્મચારીએ તો મૂઠ્યું વાળીને પોટલું બગલમાં લઈને દોડવા જ મીંડ્યા. ઓલા બે લૂંટારા પાછળ દોડ્યા. પછી ખબર પડી ગઈ, હા એ મને લૂંટવા જ આવે છે. જો મને ન લૂંટવાના હોય તો પાછળ દોડે નહીં ને, એને રસ્તે વયા જાય, પણ આ મને લૂંટવા જ આવ્યા છે બસ. એટલે પાછળ બ્રહ્મચારી જેટલું બળ હતું ને એટલું બળ કરીને દોડે છે, અને પાછળ આ લૂંટારા દોડે છે. ભાગતા 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 રોજકા ગામની સીમમાં બ્રહ્મચારી નીકળ્યા. ગામ વચ્ચેથી દોટ મૂકી હતી તે સીમ સુધી દોડ્યા, હાફી ગયા, શ્વાસ ચડી ગયો. ભાગ જોગે ભગવાનની કૃપાથી ભગવાન બધું યોગ કરાવી દેજો. સીમમાં કોઈ નહોતું, પણ ભાગ જોગે એક મશરૂ ગોળ નામના એક ભાઈ હાથી હાંકતા હતા વાડીમાં, અને એ ખેતરમાં જ બ્રહ્મચારી ભાગતા ભાગતા એ ખેતરમાં પસાર થયા. એટલે ઓલા મશરૂ ગોળ હાથી હાંકતા હાંકતા ઊભા રહી ગયા. એણે જોયું એટલે પૂછ્યું, એ મહાત્માજી, એ સાધુ મહાત્મા, કોણ છો? ઉભા રહ્યો, કેમ ભાગો છો? આટલા બધા દોડો છો કેમ? હું ભય આવ્યો છે? એટલા બધા હાફી રહ્યા છો? બ્રહ્મચારીને એમ છું આ બિચારા કોઈ ખારા માણસ લાગે છે, એટલે એને જરાક હૃદયમાં એમ છું. અને જોતા એવું લાગ્યું કે આ સુરવીર છે પાછળ, એ જોવું પડે. નકરું ખાલી પૂછે ને પાછું પોતામાં કાંઈ સુરવીરતા ન હોય, એ કંઈ મદદ કરી શકે એમ ન હોય તો એ શું કરે? એટલે એણે જોઈ લીધું, લાગે છે સુરવીર. એટલે બ્રહ્મચારી ભાગતા ભાગતા ઊભા રહી ગયા અને મશરૂ ગોળની પાસે ગયા. બ્રહ્મચારીએ કીધું, ઓલા લૂંટારા બે મને લૂંટવા માટે આવે છે, અમારી પાસે જે મારા ઠાકોરજીના વાઘાનું પોટલું છે, સુરતથી આવું છું, મારું નામ જયરામ બ્રહ્મચારી, સ્વામિનારાયણ ભગવાનનો હું બ્રહ્મચારી છું, સુરતથી આવું છું. સ્વામિનારાયણ ભગવાનનો પોશાક હરિભક્તોએ આપ્યો છે, એટલે એને એમ છે કે હું લઈ લઉં. એટલે આ બે લૂંટારા મારી પાછળ પડ્યા છે. ત્યારે આ રજપૂત હતા હો, મશરૂ ગોળ એટલે એની જ્ઞાતિ કઈ હતી? રજપૂત. રજપૂતમાં શૂરવીરતા પડી જ હોય. તમે જોજો, અમુક જ્ઞાતિ હોય ને, જ્ઞાતિ પ્રમાણે અંદર શૂરવીરતાનું લોહીમાં જ પીડ્યું હોય, એટલે એનું અંગ જ શૂરવીરતાનું હોય. એટલે મશરૂ ગોળ એણે કીધું, તમે કોઈ પ્રકારની ચિંતા કરો માં, તમે અહીં ઊભા રહી જાઓ મારી પાસે, અને આવવા દો એ નજીક. પછી ઓલા દોડતા દોડતા નજીક આવ્યા ને, બ્રહ્મચારી જ્યાં હતા ને ત્યાં નજીક આવ્યા ને, ત્યાં રજપૂતભાઈ મશરૂ ગોળે તલવાર એની પાસે જ રાખતા હતા. શૂરવીરો એ તલવાર રાખતા હોય ને, તલવાર સાથે જ હતી. મ્યાનમાંથી તલવાર કાઢી અને તલવાર ઉગામી અને ઊભા રહી ગયા, અને પડકારો કર્યો, ખબરદાર, એક ડગલું આગળ વધ્યા છો તો આ બ્રહ્મચારીને હાથ અડાડ્યો છે ને તો તમારી વાત છે, એની પાસે તમારે લૂંટ કરવી છે. એમ આ તલવાર બાળી છે
હમણાં તમને ઊભા ચીરી નાખું, વાઢી નાખું માથું, એમ કરી અને જ્યાં મશરૂ ગોળે આવી શૂરવીરતાથી આમ પડકારો કર્યો તે ઓલા બે બ્રહ્મચારી પાસે આવતા અને બદલે રસ્તો જ બદલી નાખ્યો. ભાગવા જ મીંડ્યા. એને એમ થયું કે આ તો કોઈ શૂરવીર છે, આ તો આપણને મારી નાખશે, આ તો ખાલી પોટલું લેવા જવું છે એને બદલેમાં હાવ જાહું. અને વૈયા ગયા. આટલો પક્ષ રાખ્યો. નહોતા સ્વામિનારાયણ ભગવાન આશ્રિત, નહોતી ભક્તિ કરી, પણ શૂરવીરતાનું અંગ ટાણે કામમાં આવી ગયું. જો ટાણે જે હોય ને એ નાણે ન મળે. તકની સેવા કરી લીધી. પોતાની શૂરવીરતા એક સંતને માટે વપરાઈ ગઈ. પક્ષ રાખ્યો. મહારાજે કીધું ને, જે અમારા સાધુ સંતોનો પક્ષ રાખશે એનું અમે કલ્યાણ કરશું. પક્ષ રાખ્યો. પછી કીધું, બ્રહ્મચારી મહારાજ તમારું નામ શું? પછી બધી વાત કરી હોય ને, ઓલા વૈયા ગયા પછી કે મારું નામ જયરામ બ્રહ્મચારી, સ્વામિનારાયણ ભગવાનની હારે જ રહું છું, પણ આ તો સત્સંગ માટે સુરત ગયા હતા ને આવવાનું છું. બ્રહ્મચારી એકલું ક્યારેય ન અવાય, અમારા સાધુ મહાત્મા પાસે હોય હું, પણ આ તો એક હરિભક્તોએ હપેતરું હારે આપ્યું. ત્યાં વાઘા છે ભગવાન, પૈસા તમે રાખી જ નહીં, કાંઈ હારે હોય જ નહીં ને અમારી પાસે, તો અમને શું લૂંટે? ક્યાંક હોય તો અમને લૂંટવા આવે ને તો અમને મારે ને, બાકી બીજું તો કાંઈ હોય નહીં પાસે. ત્યારે કીધું, જો તમારે ક્યાં જવું છે? તો કે ગઢડા. પછી હાથીડા માથે બેસાડ્યા. બેઠા જ ક્યારે હાથીડું હોય ને એની વચ્ચે આમ બેહારી દે. હાથીડું હાંકતા હાંકતા એને માથે બેસાડી દીધા. બ્રહ્મચારીને ઘેર લાવ્યા. કીધું અહીંયા ઘડીક રોકાઈ જાઓ, ભૂખ્યા હશો, મારે ઘેરે રોકાવો, થાક ઉતારીને પછી હાલવા તમને આગળ મૂકી જાય. પછી સીધું સામાન આપ્યું. બ્રહ્મચારીએ એક બાજુ ખૂણામાં થાળ કર્યો, ઠાકોરજીને જમાડીને બિચારા થાક્યા પાક્યા બ્રહ્મચારી જેમાં. કીધું આજનો દી રાત રોકાઈ જાઓ, અહીંયા બીજે ક્યાંક રોકાવું એના કરતાં. રાત રોકાણા અને બીજે દિવસે સવારે વળી હાથીડા ઉપર બેસાડી અને ભીમનાથ સુધી મૂકી આવ્યા બ્રહ્મચારીને. બ્રહ્મચારીને ત્યાં ઉતાર્યા. પછી તો બ્રહ્મચારીને એ બાજુનો વિસ્તાર આપણો થઈ ગયો, નજીક આવી ગયું ને, એટલે બ્રહ્મચારી પછી કીધું હવે તમે પાછા વળી જાઓ, હવે હું જતો રહીશ. પછી બ્રહ્મચારી ગયા. ગઢડા આવ્યા અને મહારાજને પોશાક અર્પણ કર્યો. મહારાજ સુરતના ભક્તોએ આ પોશાક આપ્યો છે, જય સ્વામિનારાયણ કીધા છે, આપને આ પોશાક પહેરવાનું પણ કીધું છે, બધી વાત કરી. પછી રોજકાના પાદરમાં જે ઘટના ઘટી એ વાત કરી. મહારાજ માંડ બચો છું, લૂંટી જવાના બાને મને મારી નાખતા, પોટલું લૂંટી જવાના હતા, પોટલું જ જાત પણ હારો હાર મને મારી નાખત, માંડ બચો છું મહારાજ, આવું બન્યું. પણ મહારાજ વાતમાં તો એમ છે, રોજકાના મશરૂ ગોળ નામના એક રજપૂત હતા ને, એ વાડીમાં ખેતી કરતા હતા ને, હાથી હાંકતા હતા, એની પાસે દોડીને હું ગયો ને, એણે રક્ષા કરી, એણે પક્ષ રાખ્યો, તલવાર લઈને પડકારો કરીને એને બગાડી મૂક્યા. આણે પક્ષ રાખ્યો, મને એને ઘેરે લઈ ગયા, જમાડ્યો, રાત રોકાયો, અને પછી હાથી ઉપર બેહીને ભીમનાથ સુધી મૂકી ગયા. મારી રક્ષા મહારાજ એણે કરી છે. ત્યારે મહારાજ કહે, હે મશરૂ ગોળ એ વળી કોણ? મહારાજ એ સમયમાં ક્યારેક આવે ને ત્યારે હું તમને બતાવીશ. મહારાજ કે આવે ત્યારે અમને વાત કરજો, અમને ભેગા કરજો. એમાં વળી ગઢડામાં ક્યાંક સમયો જયરામ બ્રહ્મચારીને જોતા હતા કે પછી પૂછ્યું ક્યાં ગામનો સંઘ આવ્યો? તે કીધું રોજકાનો. ત્યાં રોજકાન સંઘમાં જોયું તો મશરૂ ગોળાઈ હતા. એને ખબર પડી છે કે સ્વામિનારાયણ ભગવાનનો સમયો ગઢડા છે, તો હવ જાતા હતા. મશરૂ ગોળાઈ આ બ્રહ્મચારી પાસે બધી વાત સાંભળેલી ને, એને એમ થયું હાલો ને જઈએ, બ્રહ્મચારી મળશે, સ્વામિનારાયણ ભગવાનના દર્શન થશે. એટલે મશરૂ ગોળાઈ આવેલા. એટલે આ જયરામ બ્રહ્મચારી ઓળખી ગયા. આમ દૂરથી કીધું, એ મશરૂ ગોળ આવો આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. નજીક બોલાવ્યા, પ્રેમથી મળ્યા. પછી મહારાજ પાસે લઈ ગયા કે મહારાજ હું તમને નહોતો એક દી વાત કરી કે મશરૂ ગોળે મારી રક્ષા કરી, પક્ષ રાખ્યો, એ જ આ મશરૂ ગોળ રજપૂત ભગત. મહારાજે વાહો થાબડ્યો. મહારાજે કીધું, વાહ વાહ મશરૂ ગોળ વાહ, તમે અમારા બ્રહ્મચારીની રક્ષા કરી, પોશાક અમારો લૂંટાવા ન દીધો અને બ્રહ્મચારીને બચાવી લીધા. માટે જાઓ મશરૂ ગોળ, તમારું અમે મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ કરશું. તમારું અમારા આ મુક્તાનંદ સ્વામીની હારો હાર કલ્યાણ કરશું. તમે અમારા સાધુનો પક્ષ રાખ્યો ને,
એટલે તમારું કલ્યાણ કરશું. આમ પક્ષ રાખ્યાનું આટલું ફળ છે. જો વાલા ભક્તજન બહેનો, મહારાજ કહે છે સંતોની સર્વ પ્રકારે જે કોઈ સંભાળ રાખશે, જે કોઈ અમારા સંતોનો પક્ષ રાખશે, ક્યારેય અભાવ અવગુણ લઈ નહીં લે, સંતોને માટે જ જે જીવે છે એને માટે જ મરે છે, એવા હરિભક્તો ઉપર અમે અત્યંત રાજી થઈએ છીએ. આમ ભગવાન રાજી રાજી થઈ ગયા.